મોરબી નજીક આવેલા નાના દહીસરા ગામે આવેલું હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક રૂપે દરગાહ અને મંદિર એક જ જગ્યાએ દર્શને ઉમટી પડતા લોકો। शुरू अल्लाह के नाम से जो बड़ा मेहरबान निहायत रहम वाला है। यासीन वल कुरआनिल हकीम। यासीन, कसम है कुरान की जो हिकमत से भरा हुआ है। इन्नका लमिनल मुरसलीन। ए मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम, बेशक तुम पैगंबरों में से हो। मोरबी थी मात्र 30 किलोमीटर जेटला अंतरे आवेला खोबा जेवड़ा नाना दहीसरा गामમાં કોમી એકતાના પ્રતીક સમૂહ ખીમ સાહેબનું મંદિર અને કરીમ શાહ પીરની દરગાહ એક જ સ્થાનકમાં વિરાજે છે। દેશભરમાં અનેક સ્થળોએ હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા કરાવી રાજકીય રોટલા શેકતા લોકોને ઉપદેશ દેવા જેવી જગ્યા આવા ખોબા જેવા નાનકડા ગામ નાના દહીસરામાં આવેલી છે। આ જગ્યામાં ખીમ સાહેબની પૂજા આરતી અને પીરની દરગાહને લોબાન ચડાવવાનું કામ આ મંદિરના પૂજારી કરે છે અને હજારો હિન્દુ મુસ્લિમો અહીં દર્શન કરી માથું ટેકવવા ઉમટી પડે છે। આ નાના દહીસરા ગામના બાજુમાં ખીમ સાહેબની જગ્યા છે ને કરીમ શાહ પીરની દરગાહ છે। કરીમ શાહ પીર છે ખીમ સાહેબના ગુરુ છે। આની સેવા હું કરું છું તો બેની સેવા થાય, પૂજા બી થાય ને સેવા બી થાય, બધું થાય, બધું કરું છું એનું। એટલે હિન્દુ મુસ્લિમ બધું બધા સરખા જ છે। આ હિન્દુ લોકો બી પગે લાગે, મુસલમાન બી સલામ કરે, બધું કરે છે, બધા આવે। સવારના 7 વાગે, સાંજના 5, સવા 5 બે ટાઈમ આરતી પૂજા થાય, બે નહીં થાય ભેગી। પહેલી પીરની થાય ને પછી ખીમ સાહેબની થાય, બેની પૂજા કરું। કચ્છમાં થઈ ગયેલા સુપ્રસિદ્ધ સંત મેકરણ દાદાના કુલ 9 ધૂણા હોવાનું માનવામાં આવે છે। અમારી 7 ધૂણા કચ્છમાં જ આવેલા છે, જ્યારે એક પરબવડીમાં આવેલો છે અને એક ધૂણો આ નાના દહીસરા ગામમાં આવેલો છે। એક એવી પણ લોકમાન્યતા પ્રવર્તી રહી છે કે આ ખીમ સાહેબના અનેક પરચા છે। તેમાંનો એક ખીમ સાહેબે વડલો ખંખેરીને સાચા મોતીડાનો વરસાદ વરસાવી રાજવીને નજરે દેખાડતા રાજવીએ નાના દહીસરા ગામમાંથી લેવાતો રાજનો કર માફ કરી દીધો હતો। ગામ લોકો દ્વારા આ પવિત્ર જગ્યામાં આવેલી ગૌશાળાની ગાયોનો નિભાવ કરવામાં આવે છે। આ જગ્યામાં દર્શનાર્થે પધારતા ભાવિક ભક્તોને ખીચડી, રોટલો અને માખણનું ભોજન પીરસાતું હતું। આ જ જગ્યામાં કરીમ શાહ પીરની દરગાહ પણ છે। તેમનો લોબાન અને ખીમ સાહેબના મંદિરનું પૂજાનું કાર્ય એક જ પૂજારી દ્વારા કરવામાં આવે છે। આ જગ્યામાં હજારો હિન્દુ મુસ્લિમ લોકો શ્રદ્ધાપૂર્વક દર્શન અને બંદગી કરવા દૂર દૂરથી આવે છે। 26મી જાન્યુઆરી 2001ના ભૂકંપ બાદ અસરગ્રસ્ત થયેલા આ નાના દહીસરા ગામનું સ્થળાંતર થયું છે। આ જગ્યાને પણ ભૂકંપથી અસર પહોંચી છે, છતાં શ્રદ્ધાળુઓનો પ્રવાહ અવિરતપણે ચાલુ જ રહે છે। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। शुरू अल्लाह के नाम से जो बड़ा मेहरबान निहायत रहम वाला है। यासीन वल कुरआनिल हकीम। यासीन, कसम है कुरान की जो हिकमत से भरा हुआ है। इन्नका लमिनल मुरसलीन। ए मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम, बेशक तुम पैगंबरों में से हो। આ 700 વર્ષ પહેલાની અમારી આ જગ્યા છે। આ જે કરીમ શાહ પીર રહ્યા ખીમ સાહેબના ગુરુ છે, એટલે એની તે સમાધિ છે અને ખીમ સાહેબના કરીમ શાહના કહેવાથી ખીમ સાહેબ નાના દહીસરા ગામે આવેલા છે। અને હિન્દુ તથા મુસલમાન બધા એક સાથે અમે અહીંયા ભેગા રહી અને દાદાને પગે લાગે છે અને કરીમ શાહને અમે સૌ એક સાથે મળી અને પગે લાગી છીએ। એમાં આશરે અધોઅધ મુસલમાન હોય છે અને અડધા ભાગના અમે હિન્દુ હોય છીએ। એક સાથે કાયમ માટે દાદાની આરતીમાં અમે સાથે સાથે હોય છીએ। જ્યારે આજના રાજકારણીઓ પોતાનો સ્વાર્થ સાધવા માટે અંદરો અંદર લડાઈ ઝઘડા કરાવે છે, ત્યારે આ નાના એવા ગામમાં આવેલ મંદિર અને દરગાહ લોકોને સાચો રાહ બતાવે છે। આ જગ્યામાં દર્શન કરવા જાય ત્યારે પેલી પંક્તિ જરૂર યાદ આવે છે, મઝહબ નહીં સિખાતા આપસ મેં બેર રખના।
મંદિર અને દરગાહ સાથે હોવા છતાં અહીંનું વાતાવરણ આહલાદક લાગે છે. સવાર સાંજની આરતી સમયે તો અચૂક જ દર્શન કરવા જવું જોઈએ, કારણ કે એક તરફ મંદિરની આરતીના ઘંટારો સાથે ધૂપની સુગંધ આવે છે, તો બીજી તરફથી નોબતના નાદ સાથે લોબાનની ખુશ્બુ પ્રસરે છે. ત્યારે વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ જાય છે અને હાજર સૌ શ્રદ્ધાળુઓમાં હિન્દુ મુસ્લિમ એકતાની સુવાસ ફેલાય છે. અહેવાલ શ્રીકાંત પટેલ સાથે સત્યમ હંસોરા, 7 ન્યૂઝ, મોરબી. જગ્યાનું મહત્વ એવું છે, અમારા ખીમ સાહેબ બાપુ રહ્યા આજે 700 વર્ષ પહેલાની આ વાત છે. અમારા બાપ દાદાની જે કહેવત છે કે આ 700 વર્ષ પહેલા અમારા ટેકરીએ દાદા અહીંયા રાજબાઈની જગ્યા એમની પૂજા કરી અને ખીમ સાહેબ બાપુ અને એના કરીમશાહ પીરના કહેવાથી અહીં આ ટેકરી આવેલ છે અને ભૂખ્યાઓને ખાવા માટે અન્ન આપતા અને દાદાએ ખૂબ ઘણા દુખિયાના દુઃખ પણ મટાડેલ છે. આ જગ્યાનું મહત્વ બહુ છે અને આના ઘણા ઠેકાણે કચ્છમાં પણ એમના ધૂણા છે. અમારે બધા એક સાથે મળી અને અમે અહીં જગ્યા ઉપર અમારે હિન્દુ મુસલમાન તથા કોઈ પણ જ્ઞાતિના ભાઈઓ બધા એક સાથે અમે રહી છીએ અને બહુ શાંતિથી આ જગ્યામાં કોઈ એવું કાંઈ દેખાતું જ નથી કે આ મુસલમાન છે કે આ હિન્દુ છે કે આ હરિજન છે કે વણકર, કોઈ પણ જાતનું એક જ રીતે અમે રહી શકીએ છીએ. અત્યારે અમારે અહીંયા આની જાજા ભાગે કહેવત છે કે કચ્છથી જે કાપડી છે એમની અહીંયા છે, એટલે કાપડીના જગ્યા છે, એટલે કાપડીના પૂજારી અહીંયા અત્યારે છે. આમાં એવું છે કે દાદા પેલા ખીમ સાહેબની પૂજા કરે અને કરીમશાહની પૂજા, બેની એકને જે કરીમશાહને છે એને લોબાન થાય છે, એને લોબાનની પૂજા કરે છે અને જે દાદા ખીમ સાહેબ છે એમને જે આપણે હિન્દુની જે પૂજા થતી હોય વાટ દીવાથી એવી રીતે પૂજા થાય છે. હા, બે સાથે મળી અને દાદાની પૂજા થતી હોય ત્યાં પણ મુસલમાન ભાઈઓ હોય છે અને જ્યારે કરીમશાહ પીરની જ્યારે થતી હોય પૂજા ત્યારે પણ હિન્દુ હોય છે. એક સાથે બધા અમે એને આરતી અને ધૂપ લઈ છીએ. મહત્વમાં તો એવું છે કે અમારે અહીંયા ખીમ સાહેબની જગ્યા પણ છે અને કરીમશાહ પીરની દરગાહ પણ છે, એટલે કે હિન્દુ મુસ્લિમ ભાઈઓની એકતાનું પ્રતીક છે અમારી જગ્યા. હા, એક જ છતની નીચે આ બંને વસ્તુ આવેલી છે. એક બાજુ ખીમ સાહેબની જગ્યા છે અને એક બાજુ કરીમશાહ પીરની દરગાહ છે. હિન્દુ અને મુસ્લિમ બંને સાથે મળીને જ પૂજા કરવામાં આવે છે. અમારા જે પૂજારી છે એ બંનેની સાથે જ પૂજા કરી છે અને હિન્દુ અને મુસ્લિમ બધા જ ભાઈઓ અમે સાથે મળીને પૂજા કરી છીએ અને સાથે જોડાય છે. એટલે એમાં તો એવું છે કે અમારા ગામની અંદર અને અહીંયા જગ્યા ઉપર એવું કોઈ છે જ નહીં અને અમારા ગામની અંદર પણ નથી. અમે હિન્દુ અને મુસ્લિમ દરેક ભાઈ બહેનો સાથે મળીને રહીએ છીએ અને હળી મળીને દાદાની આરતી કરીએ છીએ. બરોબર, હિન્દુ લોકો અમારા મુસલમાનની લોબાનમાં જોડાય છે અને અમે મુસલમાન લોકો અમે હિન્દુની આરતીમાં જોડાઈએ છીએ.